વાતું કોની થાય? કોઈ રૂડું લગાડવા માટે થાય? ના, ઇતિહાસ એનો ગવાહ છે. પંખીના માળા જેવું ગામ, વિહળ રાબા નામનો ચારણ. કથા તો તમે સાંભળી છે, છતાંય તમને કરું સાંભળજો. આ મર્દાનગી ક્યાંથી આવે છે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ અને સોરઠી બારોટિયાના 3 ભાગ જેને આપ્યા. ઘણા બધા પુસ્તકો આપ્યા. એક યુગવંદના નામનું પુસ્તક આપ્યું. એમાં કિરીટભાઈ મેઘાણીએ લખ્યું છે, મેં નહીં, કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. અરે મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. મેઘાણી લખે છે. શું કામ? દેશને આઝાદ કરવાનો હતો અને એક ગોળબાજી પરિષદ, બીજી પરિષદ, આ બધી હાલતી હતી. મેઘાણીની નજર સામે બધું એને જોયેલું. અને ત્યારે આ બધા ગીતો લખાણેલા. પણ અર્જુન સિસોદિયા નામનો પાલુભાઈ કવિ લખે છે કે યુદ્ધ જિનકે જીવન મેં નાહી વહી બડે અભાગી હોગે. જેના જીવનમાં યુદ્ધ ન હોય એ તો મોટામાં મોટા અભાગ્ય કહેવાય. યુદ્ધ જિનકે જીવન મેં નાહી વહી બડે અભાગી હોગે. યા તો પ્રણ કો તોડે હોગે, કાં તો લીધેલા નિયમ તોડી નાખ્યા હોય, અને યા તો રણ છોડ કે ભાગે હોગે, કાં તો મેદાન મૂક્યું હોય અને કાં તો પ્રણને તોડ્યા હોય. બાકી યુદ્ધ વગરનું જીવન તો ધૂળ છે. પણ ધર્મના ધીંગાણાની વાત કરી છે, ઈમાનદારીના ધીંગાણાની વાત કરી છે. ઓવરટેક કરવામાં લડી લેવું છે ને એ વાત નથી આમાં કરી. આ તો ધર્મ માટે લડવાની વાત કરી છે. પણ સાંભળજો, આંબડીના પાદરમાં આ રાબા લખ્યું છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. 1 નહીં, 2 નહીં, 3 નહીં, પાલુભાઈ 12 મરજીવાનું ટોળું હતું. 12 ભાઈબંધ. આજે અડીખમ ખાભી ઊભી છે. કોક દીક જાવ તો પાદરમાં આટો મારજો, આજે પાળિયા ઊભા છે હજીઓ. 12 ભાઈબંધ. વિહળ રાબા નામનો ચારણ, માતાજી રવેચીનો પરમ ઉપાસક. અને હવારમાં જાગી અને માના ખોળે લાકડી પડે, માથું મૂકી દે, પાઘડી મૂકી દે. પણ રવેચી સિવાય, જેમ મહારાણા પ્રતાપ મેવાડમાં કહેતા હતા કે રાણાની પાઘ છે ને એ તો કોઈ દી એકલંગજી સિવાય કોઈને નમે નહીં, એમ રાબાની પાઘડી જગદંબા સિવાય કોઈને માથું ટેકવે ને. આ તો ચારણની પાઘડી છે. આ માથું બીજાને ટેકવે ને. હવે આને તમે ડાય વાત ગણો, જે ગણો, મેઘાણીએ લખ્યું છે, સાંભળજો સુવર્ણ અક્ષરે. અને ખબર પડી ધીરે 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 જમાનો યુગ એવો હતો પાલુભાઈ, એટીટ્યુડ વાળો યુગ હતો. કોણ નથી નમતા તો એને નમાડી દો. આવા બધા એને પોતાના બળના કાંડા બળિયા માણસોને પોતાની સત્તાના અભિમાન હતા, પોતાના પૈસાના સત્તાના, પોતાના લશ્કરના અભિમાન લઈને માણસો ફરતા. એવા સમયમાં એક ચારણ, પંખીના માળા જેવું આંબડી ગામ. આજે હરાથી તમે થોડાક આગળ હાલો એટલે આંબડી ગામ આવે. અને આંબડીની વાલકોર વિહળ રાબા નામનો ચારણ રવેચી સિવાય કોઈને માથું ટેકવે નહીં, કોઈના સામે ઝૂકે નહીં. આ લોકવાયકા ધીરે 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 ગામડામાં થાતી 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 ઠેઠ અમદાવાદના ઝાપા સુધી પૂગી ગઈ. સાંભળજો, આવી વાર્તાઓ હતી આપણી. આ હવે આમ ભૂલાઈ ગઈ છે, એની પીડા છે. અને ઠેઠ અમદાવાદના ઝાપા સુધી આ વાત પૂગી. અમદાવાદમાં તેદી રાજ કોનું? મોહમ્મદ બેગડા. 2 ગઢ જીતવા વાળો, પાપ આવો હદ આબુ અને પૂરો ગઢ ગિરનાર. બેગડાને ખબર પડી કે એક ચારણ વિહળ રાબો નામ છે, માતાજી સિવાય એમ કહે છે કોઈને માથું ટેકવતો નથી. પણ સત્તાનું અભિમાન હતું, લશ્કરનો પાવર હતો, સંપત્તિ હતી, એને ઈગો હતો કે મને માથું ન ટેકવે. એટલે કોઈ કીધું કે તમારી વાત તો એક બાજુ રહી, તમે તો અમદાવાદના નવાબ છો. કદાચ દિલ્હીનો નવાબ આવીને ઊભો રહી જાય તો રાબો કોઈ દી કોઈને માથું મૂકે નહીં, આટલો તો મને ભરોસો છે. એમ કે હા, તો મારે વિહળ રાબાને જોવું પડે. કે તો જોવો હોય તો હાલો આંબડી. કે આંબડી આવ્યું ક્યાં? એટલે એ જમાનામાં એ વખતે આંબડીનું સરનામું જેને આપ્યું ને લશ્કર ઘોડા કર્યા મોરે. મરણ મેવાડા ધણું પીઠી આવે, પાણી ફૂમતું, બાગડતા 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 ઘોડાની ડમરી ઉડતી આવે, આખી દૂધ દમંગળ ફોજ લઈ વિહળ રાબો આવે છે. વિહળ રાબાની આંબડીમાં નવાબ આવે છે અમદાવાદનો. પ્રસંગ આખો કહું તો 1.5 કલાક એક વાતમાં વહી જાય. ટૂંકમાં તમને સાંભળજો, આ વાત કરું. રાબા છે એટલે કહું, મને યાદ આવ્યું. એમના મંદિર નો બને, એમના પાળિયા નો થવાય. પ્રસંગ સાંભળજો. આ ફોજ આવી ગઈ આંબડીના પાદરમાં. રાબાને ખબર પડી કે અમદાવાદથી નવાબ આવ્યા છે. પણ એમાં કોઈક ડાયો માણા હોય ને, નવાબને કીધું કે નવાબ, આ તમે અભિમાન કરો છો, અને તમારું આટલું બધું અભિમાન કે જે ચારણ કોઈ દી તમને ક્યાંય નડ્યો નથી, તમારી સામે કોઈ દી વઢવડ કરી નથી, અને એની સામે બાજુ ચડાવવાની વાતો કરો છો, ક્યાંક ભૂલ તો નથી થતી ને? એટલે નવાબે કીધું તો કામ કરો, આપણે આંબડીના પાદરમાં છાવણી નાખો, અને છાવણી એટલી નીચી રાખો કે વિહળ રાબો મને મળવા આવે અને આમ નમીન આવે ને તો હું માની લઈશ કે માથું ટેકવી દીધું. આપણે આ વગર જોતું યુદ્ધ કરીને કુદરતના ગુનેગાર નથી બનવું. આવું કે સમજાયું, કાંઈ કારણ નહીં, કાંઈ વાંક નહીં, આંબડી ભાંગવાનું. આ તો કોઈ ન્યાય છે તમારો? નવાબ
કોક દી કુદરત તમારા ત્રાજવેથી ખાઈ જાય હો. એટલે કીધું તો સાવણી નાખી દો અને રાબાને બોલાવો. વિહળ રાબાને આયા અને એ નમીન જો આવે તો એવું માની લેશ કે મને માથું ટેકવી દીધું, આપણી ફોટ લઈને પાછા આવ્યા જાઉં. સાવણી નખાઈ ગઈ. આંબડીના પાદરમાં 12 ભાઈબંધનું મરજીવાનું ટોળું, જીવવું તોય ભેળા અને મરવું તોય ભેળા. આવા તો હમ ખાધેલા, પ્રતિજ્ઞા લીધેલી. અટાણે નવા મોડેલની ગાડીઓ આવીને જે ભડના દીકરા ગોઠવાઈ જાય ને એવા ભાઈબંધ નતા. કાચી પાંતરી માવા હાટું બુસ્કોટના બટન ફાડી નાખે આવા ભાઈબંધ નતા આયા. આ તો દુઃખમાં ભાગીદાર થવા વાળા અને મોતના માંડવે તરવારના તોરણ બંધાતા હોય તેથી મોવડી થવા વાળા ભાઈબંધ હતા. અને પ્રતિજ્ઞા લીધેલી, વિહળભા જીવશું તોય ભેળા અને મરશું તોય ભેળા. આપા વિહળ રાબાએ કીધું બાપા બોલવું બહુ સહેલું છે હો. એ કે વિહળભા ટાણું આવે અને તેથી જો ટાણામાં માપી ન લ્યો તો તમને રવેચીના હમશે. હવે બોલાણું છે ભેળા જીવશું અને ભેળા મરશું. પણ ટાણું આવી ગયું. આજે આવી ફોજ સાવણી નખાઈ ગઈ અને વિહળ રાબાને કોકે કીધું કે વિહળભા નવાબ આવ્યા છે અમદાવાદથી, તમને બોલાવે છે. મને બોલાવે કે તમને બોલાવે છે. નીકળ્યો રાબો પણ ગાંડી ગેરમાંથી કોઈ ડાલા મથો હાવજ નીકળે. કાંડાનું બળ હતું અને રવેચી ઉપર ભરોહો હતો કે મારી જગદંબા મારી આબરૂ નહીં જવા દે. અને કદાચ ટાણું આવ્યું મરવાનું થાય ને તો મારી માં મોર હાલશે બેડગલા. મારું મોત મંગળ બનાવી દેવાની જગદંબા, મારું મોત બગડવા નહીં દે. આટલો ભરોહો લઈ અને સડાપ સડાપ સડપ ડગલા દેતો દેતો આવે જ્યાં નવાબે અમદાવાદના નવાબે સાવણી કરી હતી. હાલો ભાઈ, એ સાવણીને આમ તરવાર મારી અને જે સાવણીનું કાપડ હતું ફાડી નાખ્યું, ચીરી નાખ્યું અને આવ્યો રાબો હમવામાં. નવાબને કીધું બોલો નવાબ. એ કે સાંભળ્યું છે કે વિહળ રાબા કોઈને માથું ટેકવતા નથી. હા નથી ટેકવ્યો. ટેકું એક મારા બાપની આગળ માથું મારા મા બાપના ખોળે મૂકી દઉં અને મારી જગદંબા જૂના થડામાં બેઠી રવેચીના ખોળે મૂકું, બાકી માથું કોઈને ટેકવું નહીં. કે તો યુદ્ધ કરવું પડે. કે યુદ્ધ કરવા જો તમે આંબડી હુંદી આવ્યા છો તો હવે હુંય પાણીનો કળશો ભરીને હામો ન આલું તો હુંય રાબો આંબડીમાં લાગ્યો ન કેવો, હુંય હામો આલું. હવે મોડું કરતા નહીં, આપણે લડી લેવું તો લડી લેવી. પ્રસંગ તો મોટા છે, પછી આના રૂપક દેવા બેહુત કલાક વહી જાય. પણ હામ હામી તરવારીની બાકા ઝીક નવાબની ફોજ સામે ઉતર્યા ભાઈ. ભેટું વાળી દીધી અને હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર લઈને વિહળ રાબા નામનો ચારણ મોવડી બનેલો અને બધા ભાઈબંધો પાછળ. આગળ વિહળ રાબા હેલો જાય, તરવારની તાળીઓ વાગતી જાય. નવાબની ફોજના બે ભાગ થતા જાય, મારો મારો થતું જાય. આંતરડા નીકળી જાય તો કોણીએથી આંતરડાને ઠોહાવતા જાય, ઠેબા મારતા જાય. પણ નક્કી કરેલું કુંડાળું જે કર્યું છે આંબડીના પાદરમાં, એ કુંડાળામાં આવીને પછી બધાને ભેળું થવાનું, કુંડાળે મરણ કરવાનું. પછી જીવતા હોય તો કુંડાળા સુધી પૂગી જવાનું. કોઈના હાથ કપાણા, કોઈના પગ કપાણા, કોઈના આંતરડા નીકળીને પગમાં ઠેબે આવતા હતા. જેમ ચેતકના આંતરડા પગમાં આવે હલ્દી ઘાટીના મેદાનમાં, એમાં ભાઈબંધ છે નવાબની ફોજ સામે તરવારીની તાળીઓ રમે છે. આંતરડા નીકળી જાય અને લોહીના ફુવારા ઉડતા હતા. ટાણે ઢહડા કરતા 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 જ્યાં કુંડાળું કર્યું હતું એ કુંડાળે બધા ભેળા થાય છે. દીપેશભાઈ એક ભાઈબંધ એમાં હાજર નથી. એક ભાઈબંધ રહી ગયેલો અને આયા આખું ધીંગાણું પૂરું થઈ ગયું. આંબડીના પાદરમાં બોટીએ બોટીઓ બારી નીકળી ગઈ. પણ વિહળ રાબો કોઈના બાપને સલામ કરે કે નમી વાતમાં માલ નથી. હું કોઈ દી મારી માં સિવાય માથું ટેકવું નહીં. બોટીઓ નીકળી ગઈ, કુંડાળે ભેગા થયા. પછી તો ચિતાયું ખડકાણી. ધીંગાણું આખું પૂરું થઈ ગયું. નવાબને ખૂબ શરમ થઈ. નવાબ યુદ્ધનું મેદાન હતું છોડીને પાછો અમદાવાદ ભણી હાલવા મંડાણો કે ભારે થઈ, આ તો મારે નિર્દોષ ઉપર ઘા થઈ ગયા. સામે પણ કેટલાય નવાબના માણસોની લોથું ઢાળી અને બધા કુંડાળામાં ભેળા થયા. એક રબારીની દીકરી પાણી પાવા આવે. બધાને ટૂંક ટૂંક જીવ હતા, જીવને જમને વાતો હાલતી હતી. પાણી પાવા આવે છે. આખી વાત તમને કરું પછી તો બધાના પ્રાણ પંખેડા નીકળી ગયા. એટલે તૈયારી થઈ ગઈ. એક નહીં બે નહીં, એક આરે આંબડીના પાદરમાં 12 ભાઈબંધમાંથી 11 ભાઈબંધ હતા. એક હાજર નહોતો. 11 ચિતાયું ખડકાણી અને 11 ચિતાયુમાં 11 ભાઈબંધને હુવારી અને અગ્નિદા દીધો તા તો હડ 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 કરતી જ્વાળાયું આપને આંબા મંડાણી. એટલે 12મા ભાઈબંધને ખબર પડી. સાંભળજો આ રાબાની મિત્રતા કેવી છે. 12મા ભાઈબંધને ખબર પડી કે આંબડીમાં નવાબની ફોજ આવી અને મારા બધાય ભાઈબંધ કુંડાળે મરણ કરવા માટે હામાં તરવારના ઝાટકે વેતરાઈ ગયા અને મારું મોડું થઈ ગયું. પછી ઘોડી હોય કે ગાડું હોય મને બહુ ખબર નથી. મેઘાણીએ લખ્યું છે કે મારતા ઘોડે આવ્યા તેજરો હોયા નામનો ચારણો અને આવ્યો ભાઈ મારતા ઘોડે. તા તો આંબડીના પાદરમાં 11 ચિતાયુના ધુવાડા આપને આંબા મંડેલા. આપે ધુવાડા આડવા મંડેલા. આવીને પૂછું ભાઈ કે બાપા એ તો ગજબ થઈ ગયો.
નવાબની સામે વિહળ રાબાએ માથું ટેક્યું ને નવાબની ફોજ સામે બથ ભરી બોટીઓ નીકળી ગઈ અને 11 ભાઈબંધની ચિતાયું હળગે છે આયા. તેથી એટલું કીધું કે અમે તો 12 ભાઈબંધે સમ સોગંદ ભેળા ખાતા તા, જીવતાય ભેળા અને મરતાય ભેળા. હવે વયા ગયા. હાથમાં માળાનો બેરખો હતો. સાંભળજો, આનું નામ ભાઈબંધાઈ કહેવાય. અટાણે તો મને ફોન કરજો, 12 વાગે ફોન કરો તા કે મારા મોમ સૂતા છે. તારા મોમ જાગે તમારા બોમ્બ ફોડીને કોઈ વયા જાય યાર, એમ નહીં. સાંભળજો, ગણગણતી દોટ મેલીને જે 11 ચિતાયું હળગતી હતી એમાં કૂદકો મારીને તેજરો હોયા નામનો ચારણ પડ્યો ભાઈ, 12મો ભાઈબંધ. અને જેવો ચિતામાં પડ્યો ને એમ અગ્નિ એને લાગી. અગ્નિ લાગી એટલે હાથમાં માળાનો બેરખો હતો. અજીતભાઈ એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, હું આગળ ચિતાયું જે હળગે છે મારા ભાઈબંધની, એમાંય 12મો ભાઈબંધ હું ભેળો હળગું. અને આ 12 ચિતાયું હળગી જાય ને દેતવાના ખોટારા થઈ જાય અને હવારમાં રાખ ફળો અને એમાંથી આ માળા એમ નામ નીકળે. માનજો હરગના દરવાજે 12 ભેળા આવી ગયા હતા, એમાં એક વાહે ગયા નથી. અમે હરગના દરવાજા 12 જો ભેળા ખખડાવી તો માનજો કે આમાંથી માળા નીકળે. એ અગ્નિ 11 ચિતાયું હતી, માં 12મો ભાઈબંધ પડ્યો તેજરો હોયા નામનો ચારણ. અને 12 ચિતાયું આપને આંબી ગઈ. પછી તો હવારમાં દેતવાના ખોટારા ઓલવાના બધાએ રાજ ફંફોળી આવું બોલ્યા છે હોય ખરું. પણ જે માળાનો બેરખો લઈને તેજરો હોયા નામનો ચારણ ચિતા ઉપર બેઠો તો એ માળા એમ નામ રાખમાંથી નીકળી. અને એ માળા આજે છે. તેથી કીધું તું જો માળા એમ નામ અગ્નિમાંથી નીકળે તો માનજો કે અમે આંબડીના પાદરમાં 12 ભાઈબંધ હારે હરગના દરવાજે ગયા તા, એકેય આગળ પાછળ નહીં, એકેય વાહેમોર નહીં. આવું ભાઈબંધ આજે ભાઈબંધીના દાખલા દેવાય છે. ઈ આંબડીના પાદરમાં ઈ રાબાના દાખલા હજી દુનિયામાં દેવાય છે. ત્યારે એક વર્ષો પહેલા ગીત બનાવેલું અને આજ ઈ ફળીએ બેઠો છું એટલે મને વિહળ રાબાની આ કડી યાદ આવે કે ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે, હે મરદા જાણ માપવા લાગ્યો, અન સુતેલા જ કાક જોરાળા. કોઈ નિંદરમાંથી હુતાતા એને જગાડી દીધા કે જાગો, ધીંગાણું થાય છે. બુંગિયા ઢોલ વાગતા, સિંધ પ્રદેશમાંથી આવતા, ગાયું વાળતા. આવા જે તે સમય 1947માં દેશ આઝાદ થઈ ગયો. હવે આવા ધીંગાણા કરવાની જરૂર નથી. આ તો ઈ સમયની વાત કરી. કેવો ધીંગાણાનો ઢોલ એક દી આંબડીના ફાદરમાં વાગ્યો અને કેવો રાબો ઊભો થયો તે દી એમાં કે જી ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે, મરદા જાણ માપવા લાગ્યો. જગાડવા લાગ્યો રે, ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે, ઢીંગાણાનો ઢોલ જાવા ગયો. ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે, ઢીંગા